સુપર 6માં વિવાદ આજના ત્રીજા મુદ્દાની હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં 27 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો આ તરફ મહેસાણા અને ગીર સોમનાથમાં મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી. મહેસાણા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, જેના પગલે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ખાસ કરીને ઊંઝા અને બહુચરાજી તાલુકામાં વરસાદ વરસ્યો છે. આ અણધાર્યા વરસાદના આગમનથી ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે, કારણ કે તેમના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તો બીજી તરફ ઊંઝા અને આસપાસના વિસ્તારોમાં સવારે ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ઊંઝા શહેરના રેલવે અંડરપાસમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને બંધ કરવાની ફરજ પડી હતી, જેના લીધે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ શહેરમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને કારણે શહેરના મુખ્ય બજારોમાં પાણી ભરાઈ ગયા હતા અને મુખ્ય રસ્તાઓ પાણીમાં તરબોળ થઈ ગયા હતા. વેરાવળ સાથે સૂત્રાપાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠું નોંધાયું હતું અને ખાંભા, પ્રાચી, ટીંભી અને સાથે જ કાજલી જેવા ગામોમાં પણ વરસાદ વરસતા કૃષિ વિસ્તારમાં ચિંતા જોવા મળી હતી. ખાસ કરીને મગફળી અને અન્ય પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. અમરેલી જિલ્લામાં રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ કોસ્ટલ બેલ્ટ દરિયાઈ સીમામાં તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે અને જાફરાબાદ બંદર પાસે 3 નંબર સિગ્નલ લગાવી દરિયાકાંઠાના વિસ્તાર જાફરાબાદ લાઇટ હાઉસ, ધારા બંદર, પીપાવાવ પોર્ટ, શિયાળબેટ સહિતના કાંઠાના વિસ્તારોમાં એલર્ટ કરી તમામ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તમામ બોટ એસોસિએશન વિભાગના હોદ્દેદારોને લેખિત જાણ કરી એલર્ટ કરવામાં આવ્યા છે. તમામ માછીમારોને તાત્કાલિક પરત બોલાવવામાં આદેશ પણ આપવામાં આવ્યા છે.